કોઈએ કહેલી વાત છે એ 2 કે 4 દિવસ સુધી યાદ રાખી શકતો હોય છે. પછી ધીમે ધીમે જેમ ઉંમર વધતી જાય એમ એની સ્મૃતિ છે એ પણ વધારે આગળ થતી જતી હોય છે. એટલે લાંબા ગાળાની સ્મૃતિ છે એમાં પણ આવા પ્રયોગો કરેલા છે. એ સિવાય સ્ટ્રાઉડ અને મોલ નામના 2 મનોવૈજ્ઞાનિક હતા. આ 2 મનોવૈજ્ઞાનિકોએ કવિતાઓ અને અર્થહીન વાક્યો છે એની આખી એક ટેસ્ટ બનાવી અને એ ટેસ્ટ દ્વારા એને પ્રયોગ કર્યો. એ પ્રયોગમાં એને 172 પ્રાથમિક શાળાના બાળકોને લીધા. 23 વિદ્યાર્થીઓ છે એ ધોરણ 9 અને 10ના લીધા. ત્યારબાદ 29 વિદ્યાર્થીઓ છે એ કોલેજ કક્ષાના લીધા. આવી રીતના ઘણા બધા વિદ્યાર્થીઓને લઈ અને એક પ્રયોગ કર્યો એને. તો એ પ્રયોગમાં પણ એને જાણવા મળ્યું કે 7 થી 14 વર્ષના જે બાળકો પ્રાથમિક શાળાના બાળકો છે એની સ્મૃતિ છે એ વધુ સારી છે, વધુ વ્યવસ્થિત રીતે યાદ રાખી શકે છે. એટલે કે બાળપણમાં સ્મૃતિ છે એ ટૂંકા ગાળાની હોય, પણ 7 કે 5-7 વર્ષ પછી જે વિદ્યાર્થી કે બાળક છે એ 14-15 વર્ષ સુધી એની સ્મૃતિ છે એ ખૂબ સારી હોય અને આ અવસ્થામાં એ અધ્યતા કે વિદ્યાર્થી છે એ વધુ વ્યવસ્થિત રીતે યાદ રાખી શકે છે. ત્યારબાદ કોલેજના વિદ્યાર્થી હતા, માધ્યમિકના વિદ્યાર્થી હતા, એના કરતાં પણ પ્રાથમિકના જે વિદ્યાર્થીઓ હતા એની સ્મૃતિ વધારે સારી દર્શાવેલી હતી. એટલે કે લાંબા ગાળાની સ્મૃતિ છે એ જેમ જેમ ઉંમર વધે એમ વધે છે, પણ વધારે ઉંમર થતાં આ સ્મૃતિ છે એ પણ પાછી ઓછી થતી જાય છે. એટલે કે લાંબા ગાળાની સ્મૃતિ છે એ કોઈ પણ વ્યક્તિ છે એ લાંબા સમયગાળા સુધી યાદ રાખી શકે. આપણે અગાઉ કીધું તેમ કે આપણે ઘણી બાબતો છે એવી છે કે રસપૂર્વક એનું અધ્યયન કર્યું હોય, આપણે ભાવાવેશમાં અથવા તો આપણા એ જરૂરી બાબત છે એટલે આપણે વધુ યાદ રાખી શકીએ. તો આવી જે બાબતો છે એ આપણે લાંબા ગાળા સુધી યાદ રાખી શકે છે. આ સિવાય સ્મૃતિના અન્ય કેટલાક પ્રકારો બીજા પણ આપેલા છે. એ આપણે ખાલી એનો અર્થ જોતા જઈએ, સામાન્ય જે એના પ્રકારો છે એનો. તો એમાં સૌપ્રથમ છે ટેવગત સ્મૃતિ. તો આ પ્રકારની સ્મૃતિ છે ને આપણે યાંત્રિક સ્મૃતિ તરીકે પણ ઓળખી શકીએ છીએ. આવી સ્મૃતિ કેવી હોય તો કે વારંવાર પુનરાવર્તન કરવાથી, વારંવાર આપણે કોઈક એક બાબત છે એનું ઘડીએ થોડી વારે પુનરાવર્તન કરતા હોય તો એ પુનરાવર્તન દ્વારા જે આપણે કંઈ સ્મૃતિ આવે એ યાંત્રિક અથવા તો ટેવગત સ્મૃતિ તરીકે ઓળખી શકીએ. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો આપણા જાણીતા અથવા તો આપણા ઘરના સભ્યો છે અથવા તો સગાવાલા છે એના મોબાઈલ નંબર છે એ આપણે થોડી વારે પુનરાવર્તન અથવા તો થોડી વારે એને ફોન કરતા હોય અથવા એની પાસેથી નંબર લીધેલો હોય તો એ નંબરો છે એ આપણે ગમે ત્યારે યાદ રાખી શકીએ. પણ કોઈ અન્ય વ્યક્તિઓ છે એના મોબાઈલ નંબરો આપણે યાદ નથી રાખી શકતા. એ સિવાય ટેવગત જે કાંઈ સ્મૃતિ છે એમાં બીજું ઉદાહરણ લઈએ આપણે તો આપણે અપડાઉન કરતા હોય અથવા તો ક્યાંય આવતા જતા હોય તો ઘણી વખત આપણો જે સમયગાળો છે એક જ હોય. આ સમયગાળા દરમિયાન આપણે રસ્તા ઉપર વાહનની વાટ જોતા હોય તો સામેથી કાંઈ દૂરથી પણ બસ આવતી હોય તો આપણે કહી દઈએ કે આ બસ છે એ આ ગામની છે અથવા તો અહીંયા જવાની છે, એટલા વાગે આવવાની છે, કારણ કે આપણે રોજનો અનુભવ છે એ બાબતનું રોજ પુનરાવર્તન થતું હોય છે. તો આવી સ્મૃતિ છે ને આપણે ટેવગત સ્મૃતિ અથવા તો યાંત્રિક સ્મૃતિ તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ બીજો પ્રકાર છે બિન વ્યક્તિગત સ્મૃતિ. તો અનુભવનો કોઈ સંદર્ભ ન હોય, એટલે કે સંદર્ભ વગરની માહિતી છે એ માહિતી મેળવીએ ત્યારે જે સ્મૃતિ થાય છે એને આપણે બિન વ્યક્તિગત સ્મૃતિ તરીકે ઓળખી શકીએ છીએ. આનું એક ઉદાહરણ લઈએ આપણે તો આપણે કોઈ પણ અજાણ્યા સ્થળે ક્યારેય પણ ગયા ન હોય અથવા તો કોઈ પાસેથી કાંઈ માહિતી ન મેળવી હોય એવા સ્થળે જઈ અને એ વિસ્તારમાં આપણે કંઈક શીખીએ, કંઈક અનુભવ મેળવીએ તો એ જે કંઈ સ્મૃતિ છે એ આપણી બિન વ્યક્તિગત સ્મૃતિ થાય. એના પછીનો પ્રકાર છે તાર્કિક સ્મૃતિ. તો સમજ, આંતરસૂઝ, તર્ક વગેરેની મદદથી આપણે જે કાંઈ અધ્યયન કરીએ, તર્ક છે, આંતરસૂઝ, સમજ, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી ચિંતન મનન, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જે કાંઈ અધ્યયન કરવામાં આવે એ અધ્યયન દ્વારા જે કાંઈ આપણે યાદ રાખી શકીએ કે સ્મૃતિ કેળવીએ એને તાર્કિક સ્મૃતિ તરીકે ઓળખી શકીએ. ત્યારબાદ મનોવૈજ્ઞાનિક સ્મૃતિ છે. આ સ્મૃતિ છે એ ખાસ કારણ કે ક્રમિક અને ઝડપથી વિગતો યાદ આમાં આપણે રાખી શકીએ છીએ. મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓને ધ્યાનમાં રાખીને ક્રમિક બાબતો યાદ રાખવાની અને ધ્યાનપૂર્વક એ બાબતો છે ઝડપથી યાદ રાખવાની છે. આના એક ઉદાહરણ લઈએ આપણે તો મેડિકલ સ્ટોર છે એમાં જે વ્યક્તિ હોય છે એ એક જ રોગ અંગેની ઘણી બધી કંપનીઓની દવા હોય છે, છતાં પણ એ પોતાની ઝડપ કે કાર્ય કરવાની ક્રમિક પદ્ધતિ છે એ પદ્ધતિને લીધે એ બાબત છે એ યાદ રાખી શકે છે. એને રોજ ચકાસવું પડતું નથી, એને ખબર જ હોય છે કે આ દવા છે એ અહીંયા છે, આ કંપનીની આવે છે. તો આવું જે ઉદાહરણ છે એ મનોવૈજ્ઞાનિક સ્મૃતિનું એક ઉદાહરણ છે. ત્યારબાદ વ્યક્તિગત સ્મૃતિ. તો આપણા જે કાંઈ વ્યક્તિગત અનુભવો છે એ વ્યક્તિગત અનુભવોને ધ્યાનમાં રાખીને આપણે કંઈક યાદ કરીએ. આપણે ઘણી વખત ભૂતકાળમાં કંઈક અનુભવ થયો હોય અને એ અનુભવ છે એ ક્યાંક નવા અધ્યયનમાં આપણે કામ આવતો હોય તો એવી જે કાંઈ સ્મૃતિ છે એને આપણે વ્યક્તિગત સ્મૃતિ તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ ગોખણપટ્ટી આધારિત સ્મૃતિ છે. એટલે કે આપણે જે કાંઈ
શીખીએ છીએ એ ઘણી વખત અર્થપૂર્ણ રીતે શીખતા નથી. આનું ઉદાહરણ જોઈએ આપણે તો ખાસ કરીને શાળા કે કોલેજ કક્ષાના જે કાંઈ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ શું કરે છે, ઘણી બાબતો કાવ્યો છે, ઘણા પાઠ છે, ગણિતના કોઈ સૂત્રો છે, વિજ્ઞાનના પ્રયોગો છે, તો આવી બાબતો ઘણી છે એવું છે કે એ પોતે અર્થ સભર શીખતા નથી, એને સમજતા નથી અને સમજ્યા વગર એ બાબત શીખે છે. એટલે કે ગોખણપટ્ટી કરે છે, એ પરીક્ષા પૂરતું ફક્ત યાદ રાખવા માટે એ બાબતો છે ગોખી લે છે અને પરીક્ષા પૂરી થઈ જાય એટલે એ બાબતોને યાદ નથી. ઘણી વખત એવું બને છે કે આ બાબતો છે એ પરીક્ષામાં પણ એને યાદ નથી આવતી. પરીક્ષામાં જ્યારે જરૂર પડે ત્યારે એ બાબત છે એ યાદ નથી કરી શકતા. પછી પેપર પૂરું થઈ જાય, પરીક્ષા પૂરી થઈ જાય, પછી એને એવું થાય કે આ બાબત તો મને આવડતી હતી છતાં પણ હું આ બાબત લખી ન શક્યો, અથવા તો અટાણે યાદ છે અત્યારે લખી શકું. એટલે આવી જે ગોખણપટ્ટી આધારિત સ્મૃતિ છે એ લાંબા સમય સુધી ટકતી નથી. એટલે આપણે કોઈ પણ અધ્યયન કરવું હોય એના અર્થ છે વાક્યોના યોગ્ય રીતે સમજવા જોઈએ. જો સમજી અને વ્યવસ્થિત અધ્યયન કરવામાં આવે તો એ અધ્યયન છે એ ખૂબ જ લાંબા ગાળા સુધી યાદ રહે છે. એટલે કે ગોખણપટ્ટીથી જો આપણે કાંઈ શીખીએ તો એ અધ્યયન છે એ આપણે વ્યવસ્થિત રીતે કરી શકતા નથી. ત્યારબાદનો પ્રકાર છે સક્રિય સ્મૃતિ, એટલે કે જરૂરિયાત મુજબ પુનઃસ્મરણ થાય. ગોખણપટ્ટીની આપણે વાત કરી હતી, એમાં આપણે કીધું હતું કે જ્યારે જરૂર હોય પરીક્ષા સમયે ત્યારે આપણે યાદ આવતું નથી, પણ સક્રિય સ્મૃતિ છે એ આપણે જ્યારે જરૂરિયાત હોય ત્યારે પુનઃસ્મરણ થાય, એને આપણે સક્રિય સ્મૃતિ તરીકે ઓળખી શકીએ. એનું ઉદાહરણ પણ આપણે પરીક્ષાનું લઈએ તો આપણે વ્યવસ્થિત કે અર્થપૂર્ણ રીતે આપણે અધ્યયન કરેલું હોય તો એ અધ્યયન છે એ પરીક્ષા સમયે આપણે વ્યવસ્થિત રીતે યાદ આવે અને આપણે વ્યવસ્થિત રીતે એ શીખી શકીએ છીએ. ત્યાર પછીની છે શારીરિક સ્મૃતિ. તો આ જે સ્મૃતિ છે એ એકવાર શીખ્યા પછી બને ત્યાં સુધી આપણે ભૂલી શકતા નથી. ઇનકેસ કોઈ આપણે શારીરિક અકસ્માત કે એના દ્વારા આપણે એ સ્મૃતિ છે એ ભૂલી શકીએ છીએ. શારીરિક પ્રક્રિયાને કારણે આપણે ઘણું શીખીએ છીએ. આપણે સાયકલ ચલાવતા આવડતું હોય, સ્કૂટર ચલાવતા આવડતું હોય, અથવા તો ફોર વ્હીલ ચલાવતા આવડતું હોય, અથવા તો કોઈ બીજી શારીરિક ક્રિયાને લીધે આપણે કોઈ સ્મૃતિ કે શીખા હોય. આ જે લુહાર છે એ લોખંડનું કામ કરતા હોય, સુથાર છે સુથારી કામ, તો આ બધી સ્મૃતિ છે એ બને ત્યાં સુધી વ્યક્તિ છે એ એકવાર શીખ્યા પછી ભૂલી શકતો નથી, કારણ કે શારીરિક હલનચલનના આધારે એ બાબતો છે એ યાદ રાખેલી હોય છે. પણ ઘણી વખત એવું બને કે કોઈ અકસ્માત થાય અને એ સ્મૃતિ એ વિસ્મૃતિમાં પરિણમે, બાકી શારીરિક સ્મૃતિ છે એ બને ત્યાં સુધી ભૂલી શકાતી નથી. પછી સાચી સ્મૃતિ. તો સાચી સ્મૃતિ શું છે, કઈ સ્મૃતિને આપણે સાચી સ્મૃતિ તરીકે ઓળખી શકીએ? તો કે અધ્યયન સંક્રમણ દ્વારા, અભિસંધાનનું અધ્યયન છે સંક્રમણ દ્વારા, એટલે કે એક બીજા વિષય છે એનું સંક્રમણ કરીને જે અધ્યયન કરવામાં આવે અને એની સાથે અનુસંધાન કે અભિરુચિનું જોડાણ કે સિદ્ધાંતો દ્વારા શીખવામાં આવે, એને આપણે સાચી સ્મૃતિ તરીકે ઓળખી શકીએ. પછી એનો છેલ્લો પ્રકાર છે અક્રિય સ્મૃતિ, એટલે કે કોઈ ક્રિયા કે ઈચ્છા વગર ઘણી વખત કોઈ બાબતો આપણી સામે આવે કે કોઈ બાબતો આપણે શીખીએ તો એને અક્રિય સ્મૃતિ તરીકે ઓળખી શકીએ છીએ. એના પછીનો આપણો જે મુદ્દો છે સારી સ્મૃતિના લક્ષણો. સારી સ્મૃતિ છે એ કેવી હોય છે, કઈ રીતે આપણે વધુ લાંબા સમય સુધી યાદ રાખી શકીએ, એના ઘણા બધા લક્ષણો છે. તો એમાં પહેલું જ છે કે ધારણ લાંબો સમય હોવું જોઈએ. આપણે જે કાંઈ શીખ્યા છે, જે કાંઈ અનુભવ મેળવ્યો છે એ સૌપ્રથમ જાગ્રત મનમાં જાય છે. આ જાગ્રત મન છે એમાં આપણું ધારણ છે એ યોગ્ય થવું જોઈએ અને ત્યારબાદ અજાગ્રત મનમાં જે કાંઈ અનુભવ છે એ અનુભવ વિગતવાર વ્યવસ્થિત રીતે આપણા મનમાં છે એ રહેવો જોઈએ. જો ધારણ આપણું જેટલો લાંબો સમય હશે એટલી આપણી સ્મૃતિ છે એ વધુ સારી અને વ્યવસ્થિત હશે. પછી પુનઃસ્મરણ કે પ્રત્યાહવનમાં યોગ્ય પ્રકારની ચોકસાઈ હોવી જોઈએ. આપણે જે કાંઈ પુનઃસ્મરણ કરીએ અથવા તો પ્રત્યાહન કરીએ એ પ્રત્યાહ્વાન છે એ ચોકસાઈ ભરેલું હોવું જોઈએ. આપણે કાંઈક અનુભવ મેળવ્યો છે તો એ અનુભવ છે એ વ્યવસ્થિત રીતે યાદ આવવો જોઈએ. અડધું ભૂલી ગયા હોય, અડધું યાદ હોય તો એ અનુભવ છે એ યોગ્ય કે સારી સ્મૃતિ આપણી નથી. એટલે સારી સ્મૃતિ માટે જે કાંઈ અનુભવ છે એ વ્યવસ્થિત હોવું જોઈએ. પછી બિન ઉપયોગી બાબતો ભૂલવી, એટલે કે જે આપણે કાંઈ અનુભવો મેળવ્યા છે, આ અનુભવો છે એમાં ઘણી બધી બાબતો છે એ બિન ઉપયોગી બાબતો હોય, જરૂરી ન હોય એવી બાબતો પણ આપણે યાદ રાખો. તો આપણે પરીક્ષાનું ઉદાહરણ આપીએ તો કોઈક વિદ્યાર્થી, ઘણી વખત કોઈ વિદ્યાર્થી એવું કહેતા હોય છે કે મેં પરીક્ષાનું પેપર ભર્યું, સારો પ્રશ્ન લખ્યો, ઘણા બધા 2-3 પન્ના ભર્યા છે, છતાં પણ મને અધ્યાપકે પૂરા માર્ક નથી આપેલા. પણ એને જે કાંઈ પેપરમાં જે પ્રશ્ન લખ્યો છે એ પ્રશ્નમાં બિનઉપયોગી બાબતો છે એ વધારે લખી હોય, ઉપયોગી બાબત છે એ થોડીક જ લખી હોય, તો એને ગુણ છે એ ઓછા મળતા હોય છે, છતાં પણ એ ફરિયાદ કરતા હોય છે કે અધ્યાપક છે એ ઓછા ગુણ. એટલે કે આવી જે કાંઈ બિનઉપયોગી બાબતો છે એ બિનઉપયોગી બાબતો છે એ ટાળવી જોઈએ, તો જ આપણી સ્મૃતિ છે એ આપણે સારી રીતે. પછી યાદ રાખવાની ક્ષમતા, આપણી યાદ રાખવાની જે ક્ષમતા છે
એ સારી હોવી જોઈએ. યાદ રાખવાની જે કાંઈ ક્ષમતા છે એ કેમ વધી શકે, તો કે જે એના પછીનો જ મુદ્દો છે કે ચોકસાઈવાળું અધ્યયન. આપણી યાદ રાખવાની ક્ષમતા ક્યારે વધે? જો આપણું અધ્યયન છે એ ચોકસાઈવાળું, પૂર્વક કે અભિરુચિને ધ્યાનમાં રાખીને હોય. આપણે કાંઈક શીખવા બેઠા હોય અને આપણું ધ્યાન છે એ બીજે હોય. અધ્યયન માટે ધ્યાન છે એ ખાસ જરૂરી છે, કારણ કે આપણે જે કાંઈક બાબત શીખવી છે એ બાબત શીખવા માટે જે તે વાતાવરણ સિવાય આપણું ધ્યાન છે એ ખાસ એમાં હોવું જોઈએ. એ બાબત આપણે શીખવાની છે એનો આપણે ઈરાદો હોવો જોઈએ. શીખવા માટેનો આપણે જો ઈરાદો હોય એ બાબત આપણે શીખીએ અને ધ્યાનપૂર્વક શીખીએ તો એ બાબત છે એ લાંબા ગાળા સુધી યાદ રહી છે. પણ ધ્યાનપૂર્વક ન શીખીએ, આપણે જે કાંઈ શીખવાની બાબત છે એ શીખતા હોય ત્યારે આપણું ધ્યાન બીજે હોય અથવા તો બીજી પ્રવૃત્તિમાં આપણે પરોવાયેલા હોય તો એ શિક્ષણ છે કે એ અનુભવ છે એ આપણે લાંબો સમય યાદ રહેતો નથી. એટલે ધ્યાનપૂર્વક આપણે જો કાંઈ શિક્ષણ મેળવ્યું હોય અથવા તો ધ્યાનપૂર્વક શીખ્યા હોય તો એ અધ્યયન કે એ અનુભવ છે એ લાંબા સમય સુધી રહે છે અને આપણી સ્મૃતિ છે એ સારી બને છે. એ સિવાયનું છેલ્લું છે ઝડપી પુનઃસ્મરણ. એટલે કે આપણે જે કાંઈ અધ્યયન કર્યું છે એ અધ્યયન છે એનું પુનઃસ્મરણ છે એ ખૂબ જ ઝડપથી થવું જોઈએ. એટલે કે ક્યારેક કંઈક બાબતો આપણે યાદ કરવી હોય તો એ બાબતો આપણે ઝડપથી યાદ થવી જોઈએ. જ્યારે જરૂર હોય, સક્રિય સ્મૃતિ આપણે પ્રકારમાં જોયું એ જ પ્રકારે ઝડપી પુનઃસ્મરણ છે એ થવું જોઈએ. જ્યારે જરૂર પડે ત્યારે આપણે એ અનુભવ છે એ ફરી ઉપયોગી થવો જોઈએ. તો જ એ અનુભવ છે એ આપણે કામ લાગે છે, નહીંતર એ અનુભવ છે એ આપણે કામ લાગતો નથી. હવે આપણો ખાસ બીજો જે મુદ્દો સ્મૃતિ એટલે શું આપણે જોયું, એના લક્ષણો જોયા, એની પ્રક્રિયા, પ્રકારો. હવે એનો જ બીજો મુદ્દો છે વિસ્મૃતિ. સ્મૃતિ એટલે શું આપણે જોયું. સામાન્ય શબ્દના અર્થમાં આપણે કહીએ તો ભૂતકાળમાં આપણે કાંઈક શીખ્યા અથવા તો ભૂતકાળમાં કાંઈક બનાવો બન્યા, એ બનાવોને આપણા મનમાંથી અથવા તો અજાગ્રત મનમાંથી આપણે ફરીથી પાછી લાવવાની જે કાંઈ પ્રક્રિયા છે એને આપણે સ્મૃતિ તરીકે, એટલે કે યાદ રાખવાનું, લાંબા ગાળા સુધી યાદ રાખવાની જે કાંઈ પ્રક્રિયા છે એને આપણે સ્મૃતિ કરીએ છીએ. એનાથી વિરુદ્ધમાં વિસ્મૃતિ એટલે શું, તો કે વિસ્મૃતિ એટલે કે અગાઉ શીખેલી કોઈ બાબત છે એનું પુનઃસ્મરણ કે પ્રત્યાયન કરવાની જે કામચલાઉ કે કાયમી શક્તિ છે એનો અભાવ થઈ જાય. એટલે કે આપણે જે કાંઈ યાદ રાખવાની જે શક્તિ છે એ આપણી શક્તિ આપણામાં ન હોય, કામચલાઉ રીતે એ શક્તિ છે એ છીનવાઈ જાય અથવા તો કાયમી રીતે છીનવાઈ જાય તો એને આપણે વિસ્મૃતિ તરીકે ઓળખી શકીએ છીએ. ઘણી વખત આ બાબતો આપણે ઘણી વખત જોઈ હોય, ઘણા પિક્ચરમાં આપણે પણ જોયું હોય. એનું ઉદાહરણ તમને એક આપું તો કે ગજની પિક્ચર છે આપણે જોયું હોય તો એમાં આમિર ખાન છે એ પોતાની જે કાંઈ બાબતો છે, અગાઉના અનુભવો છે એ ભૂલી જતો હોય છે. ઘણી વખત એને થોડુંક એના અંશો યાદ રહેતા હોય છે, બાકીનું ભૂલી જતો. આ સિવાય ઘણા બધા આપણે ફિલ્મોમાં, સિરિયલોમાં જોઈએ છે કોઈકની યાદ શક્તિ કોઈક અકસ્માતના હિસાબે વહી જતી હોય છે, ફરીથી ક્યારેક અકસ્માત થાય તો પાછી એ યાદ શક્તિ અને ભવિષ્યમાં આવી જતી હોય છે. તો આ વિસ્મૃતિ છે. એટલે કે વિસ્મૃતિ એટલે કે આપણે જે કાંઈ શિક્ષણ મેળવીએ કે કાંઈ અધ્યયન કરીએ એ અધ્યયન આપણે વ્યવસ્થિત રીતે યાદ રહેતું નથી. તો એના માટેના પણ ઘણા કારણો છે, શા માટે આપણે યાદ નથી રહેતું. તો આવા ઘણા બધા કારણો છે, એ કારણોનો આપણે અભ્યાસ છે એ કરીએ છીએ. તો એમાં સૌપ્રથમ છે અંતરાયની પ્રક્રિયા તરીકે. તો કે અંતરાયની પ્રક્રિયા છે એના દ્વારા આપણે ઘણી વખત વિસ્મૃતિ થાય છે. તો અંતરાયની પ્રક્રિયા છે એ આપણા શિક્ષણમાં બે રીતે અથવા તો આપણા અનુભવમાં બે રીતે થાય છે. એક તો ઉત્તર ક્રિયા અવરોધ અને પૂર્વ ક્રિયા અવરોધ. તો પૂર્વ ક્રિયા અવરોધ શું છે, તો કે અધ્યયન થયા પછી કોઈ પ્રવૃત્તિને કારણે અગાઉના અધ્યયનમાં અવરોધ અનુભવે. એટલે કે આપણે જે કાંઈ અધ્યયન કર્યું છે એ અધ્યયન થઈ ગયા પછી અગાઉનું જે કાંઈ અધ્યયન છે એમાં અંતરાય અનુભવે તો એને પૂર્વ ક્રિયા અવરોધ તરીકે ઓળખી શકીએ. એનું આપણે એક ઉદાહરણ જોઈએ તો કે વિજ્ઞાનનું જે કાંઈ આપણે શિક્ષણ મેળવતા હોય, વિજ્ઞાન વિષયનો તાસ કે વિષય વસ્તુ ભણ્યા હોય, આ વિષય વસ્તુ ભણી અને પછી ઇતિહાસનું વિષય વસ્તુ શીખવામાં આવે અને એ ઇતિહાસના વિષય વસ્તુ શીખવી અને ત્યારબાદ ફરીથી વિજ્ઞાનની પરીક્ષા લેવામાં આવે તો વચ્ચે જે ઇતિહાસનું આપણે શિક્ષણ મેળવ્યું એ આપણા માટે એક પૂર્વ ક્રિયા અવરોધ તરીકે એ અવરોધ ઉદ્ભવે છે. એ સિવાય બીજો એનો પ્રકાર છે ઉત્તર ક્રિયા અવરોધ. જ્યારે નવા અધ્યયનમાં અગાઉ થયેલું અધ્યયન છે એ નડતરરૂપ બને. એટલે કે આપણે કાંઈક નવું શીખવું, નવું વિષય વસ્તુ શીખવાનું છે, એ નવું વિષય વસ્તુ શીખવામાં અગાઉ થયેલું જે અગાઉ આપણે કાંઈક વિષય વસ્તુ શીખ્યું છે એ વિષય વસ્તુ છે એ નડતર ઉદ્ભવે તો એને ઉત્તર ક્રિયા અવરોધ તરીકે ઓળખી શકીએ. એનું આપણે સામાન્ય ઉદાહરણ જોઈએ તો આપણે ક્લાસરૂમ છે કે શાળામાં આપણે ભણતા હોઈએ છીએ ત્યારે આપણા બને ત્યાં સુધી તાસ છે એની ગોઠવણી એ પ્રકારે હોય કે પહેલાં થોડાક વધારે અઘરા લેક્ચર હોય, પછી સહેલા હોય, પછી પાછો એકાદ અઘરો, પછી છેલ્લા લેક્ચર કે છેલ્લા તાસ હોય. તો આવું શા માટે ગોઠવવામાં આવતું હોય? કારણ કે
વિદ્યાર્થી છે એ જે તે વિષય છે એની ક્રિયા પ્રમાણે શીખતા હોય છે. તો ઘણી વખત એવું બને કે આપણે ગુજરાતી શીખતા હોય અથવા તો ગુજરાતીમાં કોઈ પાઠ કે હાસ્યલેખ કે એવું કાંઈ શીખા હોય હાસ્ય વિશેનો પાઠ, અને ત્યારબાદ જ પાછું ગંભીર અધ્યયન ગણિત અથવા વિજ્ઞાનનું કરાવવામાં આવે તો એ આપણે જે અગાઉનું ગુજરાતીનું અધ્યયન છે એ આપણા માનસપટમાં વધારે વ્યવસ્થિત રીતે યાદ રહ્યું હોય, એને લીધે આપણે વિજ્ઞાન કે ગણિતનું જે કાંઈ અધ્યયન કરીએ એમાં વ્યવસ્થિત અથવા તો રસપૂર્વક આપણે ધ્યાન આપી શકતા નથી, એટલે એ અધ્યયન છે એ આપણું અસરકારક થતું નથી. ત્યાર પછીનો બીજો પ્રકાર છે એનો કે શારીરિક પ્રક્રિયા તરીકે. શારીરિક પ્રક્રિયા તરીકે વિસ્મૃતિ શા માટે થાય છે? તો કે મગજમાં ઘણી વખત રાસાયણિક ફેરફારો થતા હોય છે. કોઈ અકસ્માતોના હિસાબે કે કોઈ પણ પ્રક્રિયાના હિસાબે આપણી જે શારીરિક જે કાંઈ ક્રિયાઓ છે એમાં ઘણી વખત ફેરફારો થતા હોય છે, અને આ ફેરફારોને લીધે આપણે ઘણી બાબતો છે એ ભૂલી જતા હોય છે, અથવા તો બીમારી હોય, તંદુરસ્ત ન હોઈએ તો પણ ઘણી બાબતો છે એ વ્યવસ્થિત રીતે યાદ રાખી શકતા નથી. એટલે આપણે શારીરિક રીતે જો વ્યવસ્થિત કે તંદુરસ્ત ન હોય તો પણ આપણે અધ્યયન કરીએ તો એ અધ્યયન છે એ વ્યવસ્થિત રીતે યાદ રહેતું નથી. એના પછીનું છે લુપ્ત થવાની ક્રિયા, એટલે કે લાંબા સમયે કે લાંબા ગાળે છે એ ભૂલી જવાની ક્રિયા છે. તો આ લુપ્ત થવાની ક્રિયા છે એમાં ઘણા એવું ઉદાહરણ આપે છે કે શિલા કે પથ્થર ઉપરનું લખાણ છે એ પણ ધીમે ધીમે અથવા તો વર્ષો પછી એ છાપ પણ ભૂસાતી જાય છે. એવી જ રીતના વ્યક્તિ છે એની સ્મૃતિ પણ લાંબા ગાળે ધીમે ધીમે ભૂસાતી અથવા તો ઘસાતી જાય છે. આવું ઘણા એવા મંતવ્યો આપે છે, છતાં પણ ઘણા મનોવિજ્ઞાની એવું કહે છે કે ઘણી વખત આવું બધું ભૂલી ગયા હોય તથા તો પણ સંમોહનને લીધે, હિપ્નોટિઝમને લીધે ઘણી વ્યક્તિ છે એના ભૂતકાળના બધા બનાવો છે એ વ્યવસ્થિત રીતે યાદ રાખી શકતી હોય. લુપ્ત થવાની ક્રિયા છે એના ઘણા મનોવૈજ્ઞાનિક પ્રયોગો થઈ ગયા છે, અને એના દ્વારા ઘણા મનોવૈજ્ઞાનિકોએ એને આખી એક પ્રક્રિયા તરીકે બતાવેલી છે કે લુપ્ત થવાની ક્રિયા છે એ સામાન્ય રીતે દરેક વ્યક્તિ અથવા તો વધારે પડતા વ્યક્તિમાં કઈ રીતે હોય તો શીખ્યા બાદ 20 મિનિટ પછી જો એનું પુનરાવર્તન ન કરીએ તો એમાંથી 47% જેટલી વિસ્મૃતિ છે એ આપણે થઈ જાય. ત્યારબાદ 1 દિવસ પછી 66% જેટલું વિસ્મરણ થાય છે, અને 2 દિવસ પછી 72% અને 6 દિવસ પછી 75% જેટલું વિસ્મરણ છે એ આપણું થઈ જાય છે. એટલે કે જો આ પ્રક્રિયા છે એનું પુનરાવર્તન ન કરીએ તો આપણે કોઈ પણ બાબત શીખેલી છે એ 6-7 દિવસમાં 70 થી 75% એ બાબત કે અધ્યયન છે એ આપણે ભૂલી જતા હોય છે. એટલે વિસ્મૃતિ